અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટીનું ઓલ પર સિલેક્ટ કરો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે તમને હું ખાસ કહેવા માટે આ રેકોર્ડિંગ મૂકી રહ્યો છું કે મારો નંબર આ છે જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. એ નંબર છે મારા રેકોર્ડિંગમાં બધા જે લોકોનું રેકોર્ડિંગ મુકાવતા હોય એ લોકોનો નંબર હોય છે. એટલે તમે જે બી નંબર લગાવ છો એક વખત જોઈ લો. 93 1 35 33 1 49 વાળો નંબર છે મારો. એટલે 93133533 વાળો નંબર છે મારો. અને તમે ધ્યાન રાખો કે કોઈ બી જોડે પહેલાં વાત કરો તો અવાજ સાંભળો. અવાજ મારા જેવો છે, મારો અવાજ છે પ્રોપર. અને મારો નંબર આ છે, આ નંબર જોજો અને પછી કોલ કરજો. કોઈ એકબીજા કસ્ટમર અમારા જે બી છે, ક્લાયન્ટ છે, એને ફોન લગાવવો નહીં. તમારે પહેલાં ધ્યાન રાખવું કે સામે માણસ કોણ બોલી રહ્યો છે એ જોવું. અને કોઈ પૈસાની ડાયરેક્ટ માંગ કરે છે કે હું મૌલિકભાઈ બોલું છું કે તમને એમ કહે છે કે 3000 રૂપિયા નાખી દો, 4000 રૂપિયા નાખી દો, એવી રીતે પૈસા ન નાખવા. પહેલાં મારો અવાજ સાંભળવો, મારી જોડે વાત કરવી. મારો નંબર આ છે 9313533149. બરાબર મિત્રો. આ વાલજીભાઈ કરીને જે ભાઈ ઈમાનદાર ભાઈ છે, તેમનામાં એક નંબર ઉપરથી ફોન ગયો હતો. એ ભાઈએ લગ્ન માટે એ ભાઈને ફોન કરી દીધો હતો ભૂલથી, પણ એ ભાઈ ઈમાનદાર હતા. તો એ ભાઈએ મને ફોન કરીને જાણ કરી કે આવી રીતે ભાઈ ફોન આવ્યો હતો. એ ભાઈ સારા હતા અને એમનો એકદમ નીક દિલના માણસ છે, સારા માણસ છે. અને એમનો સંબંધ ને મારો સંબંધ સારો બને છે. એ ભાઈને મેં કીધું કે જો સારું પાત્ર આવશે તો આપણે કરાવી દઈશું. અને જો મિત્રો, જ્યારે બી તમે નંબર લગાવો એટલે જોવાનું કોઈ એકબીજાનો નંબર ખોટો ના લાગી જાય. નહીં તો સામેવાળો કોઈ ગાંડા જેવો હશે તો પૈસા લઈ લેશે ને ફોન બંધ કરી દેશે. બરાબર. આ રેકોર્ડિંગ મૂકી રહ્યો છું, સાંભળો તમે શું બોલે છે. આ રેકોર્ડિંગ મૂકવાનો હેતુ એ છે કે કોઈ ફ્રોડને ફોન ન કરવો. કોઈ પૈસા લઈ લેશે, એકાઉન્ટ બંધ કરી દેશે, ફોન બંધ કરી દેશે. આ રેકોર્ડિંગમાં હું સમજાવવા માગું છું કે આપણો આ નંબર છે ને આવી રીતે કોઈ કોલ કોઈ બીજાને ન કરવો. સાંભળો આ ભાઈએ કેવી રીતે સમજાય. આ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ તમે આવું કામ કરો છો. નહીં તો અત્યારે પૈસા લઈને બંધ કરી દે ફોન. જો સાંભળો વાલજીભાઈ કેવી રીતે વાત કરે છે. વાલજીભાઈનું કેટલું દિલ ઈમાનદાર છે. નહીં તો વાલજીભાઈ પૈસા લઈ લેતા, પણ વાલજીભાઈ ઈમાનદાર માણસ છે. એમને બહુ ખૂબ ખૂબ અભિનંદન કે એમને પૈસા ના લીધા અને મારો નંબર આપ્યો. જુઓ સાંભળો શું બોલે છે ભાઈ. હેલો. હેલો. બોલો માણિકભાઈ. હવે તમે આ યુટ્યુબ માં જોઈને જ ફોન કર્યો હતો ને? હા, યુટ્યુબ માં જોઈને જ. શું નામ કીધું તમારો? બારિયા ઠાકોર ભાઈ દેવજીભાઈ. હવે દેવજીભાઈ બારિયા ઠાકોર, આપણે આ નંબર મારો મૌલિકભાઈ નો નંબર બીજો છે. યુટ્યુબ માં તમે જોયો ને એ મારો ઉપર નામ લખેલ હશે, જો વાલજીભાઈ આહિર. એવું બરોબર. મારો નંબર ઉપર હે, મૌલિકભાઈ નો નંબર નીચે છે. મેં વિડીયો એટલે મૂક્યો આપણા લગ્ન માટે જ મૂક્યો હતો. બરોબર. વાત સાંભળો. અને તમે આ તો આ મને ફોન કર્યો, હું વ્યવસ્થિત માણસ હતો, નકર તમને કોઈક એમ કહેત કે 1000 1500 2000 નાખ ફ્રોડ માં, તો તમે 1000 1500 નાખી દેત. તમારા ખોટા રૂપિયા જાત 1000 1500 જાય કે નહીં? જાય. એટલે આપણે તો વ્યવસ્થિત માણસ છીએ. મૌલિકભાઈ ને મારે સંબંધ છે ઘર જેવો. બરોબર. હું મૌલિકભાઈ નો વિડીયો બધા જોતો હું. મેં મૌલિકભાઈ ને વાત કરી તો એક ભાઈ છે કીધો એની રીતે જે ચાર્જેબલ લેતા હોય મૌલિકભાઈ વિડીયા મૂકે, કામ એમનો સારો છે. હું ઘણા વિડીયા જોતો હું. મેં હમણાં જ વિડીયો મુકાયો છે લગભગ અઠવાડિયાથી. અને એ ઘણા બધાના પાત્રોના લેડીઝ ના આવતા હોય, જેન્ટ્સ ના ઘણા બધાના લગ્ન કરાવી દેતા હોય. સારા માણસ છે મૌલિકભાઈ. બરોબર. તો મૌલિકભાઈ ના નંબર તમને હું મૂકું હમણાં. અને તમારો નંબર મૌલિકભાઈ ને મૂક્યો છે. આ તો મેં કીધું સવારે હું જોતો તો પારખો તમે મને ઓળખો છો કે નહીં એમ. બાકી આપણે નંબર 2 હતા ને? હા, એમાં તમે ભૂલ ખાઈ ગયા. મારા નંબર માં ફોન કર્યો. ઉપર વાળો વાલજીભાઈ લખેલ હશે. એવું એ તો નંબર લાગતો જ નહીં. એ કોઈક બેન બોલે છે. એ બેન બોલે એ મૌલિકભાઈ ના જે ઓફિસે રાખેલા હોય ને, એ મૌલિકભાઈ થી તમને વાતચીત કરાવે. કે મૌલિકભાઈ નો અત્યારે એમને સ્ટાફ રાખેલો હોય, લેડીઝ માં વાત કરતા હોય બેન, એ એમના માણસો રાખેલ હોય મેરેજ બ્યુરો માં. એટલે આપણે તો વ્યવસ્થિત માણસ છીએ, તમને સારી સલાહ આપીએ. અને મૌલિકભાઈ ને હું તમારા નંબર આપી દઈશ. તમને પાત્ર હશે, વતાડશે, ફોન બંધ કરશે, એમની રીતે જે થતી હોય પ્રોસિજર કરશે. બરોબર. પણ તમારે આવી રીતે જોઈને કરવાના, કે તમને કોઈ ફ્રોડ માં 2-5000 લઈ લેશે તમારા આગળ. હમણાં કોઈક બીજો માણસ હોય, તમે હમણાં કીધો તો તમે નાખી દેત ને 2000. નાખી દે. તો તમે તો મને એવા શું વ્યવસ્થિત હોંજા માણસ દેખાણા, એટલે મેં કીધું કે આ સીધા માણસ છે. મૌલિકભાઈ ને વાત કરી કે ભાઈ નો મને ફોન આવ્યો હતો, આવી રીતે છે. તો મૌલિકભાઈ કે તમે મને મૂકો ભાઈ નો બાયોડેટા, એટલે હું વાતચીત કરી લઉં. અને મૌલિકભાઈ ના નંબર તમને મોકલો છું હું.
અને મોલિતભાઈને કહેજો કે વાલજીભાઈનો ફોન આવ્યો હતો, મને આવી રીતે બધો કીધો. હા અને તમારે ધ્યાન રાખવાની, કોઈ પણ નો ફોન બોન આવે તો પૈસા પૈસા નાખવાના નહીં. મોલિતભાઈ કે તો જ તમારે આગળ બધો કરવાનો. હા બરોબર ને? મોલિતભાઈના નંબર તમને નાખો ને તમારા નંબર ને ફોટો તમે જે મને મૂક્યો છે ને મોલિતભાઈનો મોકલી દો. બરોબર ને? ઓકે. ભલે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો, અને લગ્ન કરવા માટે તમારે આ જ નંબર પર કોલ કરવો. જાહેર સૂચના 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં, એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. જાહેર સૂચના, ફ્રોડ લોકોથી સાવધાન રહો.